सोड़ी नहीं रहती। सानी रह जा बेटा, सानी रह जाओ। ये पर तो मारा उन मारा रे जात्रा ये वही गया है। એને તો ખબર એ નથી કે મારે બીજી પણ દીકરી ધાવણી થઈ છે. એને ખબર પડશે તો મારા શું હાલ થાય છે. એને તો દીકરો જોતો તો જો સોડીની ખબર પડશે ને તો મને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. એક કામ કરું, મારા નણંદને ફોન કરું, એના સિવાય તો કોઈ મારું નહીં કામ કરે. બીજા બધા જાત્રાએ વહી ગયા છે. અમાર બા ને માર બાપા બે જાત્રાએ જા. અમાર ભૈલાને કીધું તું કે મને ફોન કરજે તો હું તારા બનીને મોકલું હારે. અમાર ભઈ ગાંડા જેવો છે, હવે શા લઈને જાત્રા કરવા જાય છે ખબર એ ન પડતી કયા ધામ છાથી જવાય. શું કરું? ફોન આવ્યો. હાલો હાલો, એ કોણ? રેખાબેન બોલો હો? એ રેખાબેન, એ મારી ડિલિવરી આવી છે અને સોડી ધાવણી થઈ છે. એ શું કીધું? શું આવ્યું? એ સોડી ધાવણી થઈ છે અને તમે 2-3 દી રોકાવા આવો ને. વાડીએ ઢોરા એમણે ભૂખા તરસા બાંધ્યા છે. આ છોકરું લઈને હું શ્યાં વાડીએ જાઉં? અને સાંભળો, એ બાનીને ફોન ન કરતા નકર જાત્રા કરવાય નહીં રે અને ઘીરે વી આવશે. ઘીરે આવીને મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. એ હારું હાલ, એ હું આવું છું હો તો ઉપાધિ ન કરતી. હાશ માં, એ અમને તો એવું હતું. અય બેરી, બોલો ભંગારીઓ આ ડબ્બા બે દઈ દઉં તેલના. એ મારા બાપ, આ ભંગારિયામાં ડબ્બા નથી દેવા. એ મૂકી દો, હજે તો આ ઘણાય કામ આવે. એ મારે કમાડ કરવું છે, એ પતરાનું કમાડ કરવું છે. આ ભંગારમાં નથી દેવા. સામાન્ય કામ કરતા હોય કરો સાવ. ઘરમાં પડ્યું હોય વેસવાની જ વાતું કરો હો. હમણે શું એકલી વાતો કરતી ત્યાં કણે હે? એ બેરા કાઈ નહીં. ઈ તો મારી બાનો ફોન હતો અને મારા બાએ કીધું કે બટા અમે જાત્રા કરવા જા હાય અને તાર ભાભી ઘરે એકલી છે તો એક દી રાત રોકાવા જાજે. એ તો બેરા, એ તમે આયા રહ્યો અને હું જાઉં છું મારી બાન ઘરે એક રાત રોકાવા હો. હરી ફરીને રાત રોકાવાનું જ વાત. એ તમાર કાઈ કામ છે કે નહીં બીજું? આ ડબ્બા લઈને જાવ આમ હેઠે, આખા તોડી નાખો. હા, આને શું કરવી જોઈએ? આમ જાવ ને. એ ભગવાન, આ મારા બાપાએ ક્યાંથી નહીં મને આયા દઈ દીધી. હાય માર બોનને ફોન કરું. જો મારી બાને બૈસારાને ખબર પડશે ને કે આ વહુને સોડી આવી છે તો અમાર બેય બોનુનો વારો સરશે હારે નારે. આ મારી બા આવે ને ઈ પેલા આ સોડીનું મારી નાખી બેય બોનું થઈને. હા, એવું જ કરું. મારે જ કાંઈક આઈડિયો કરવો પડશે. મારા બા બિચારા નકામાં અમથા ટેન્શનમાં આવી જશે ને તો મારા બા મરી જશે અને આ સોડી બીજે પેદા કરી. એ હાલો, એ દયા તું શું કરેસ? એ અલી મારી માં, તું કાયમ કામ જ કરતી રીજે. એ તને કાંઈ નવી વાત ની ખબર છે? એ તું તો ડોબા જેવી જ રહી. એ આપણી ભાભીને બીજે સોડી આવી. એ હા, અને તું ખાય ખા આપણા ગામની ઓલી પાર રહી ને અહીંયા તું ખાય ખા આય. એ તારે ઈ શું કામ છે? એ હું તને તું આયા પછી કઈશ બધું. તો આ લપ કરતી નો સાહેબ ખૂટે. હું ખાય ખા જાઉં અને મારા બાન મારા બાપા આવે ને ઈ પેલા છોડીને મારી નાખું અને સાહેબ નાખ્યાવું. અરે અમારી બોલ તો હજે નો આવી. આનું શું કરવું મારે? એ કીધું તું ખાય ખા આવજે. અમાર ઘરવાળાને પછી ખબર પડશે ને તો મને સવાય નહીં દે. જો આ આવી. એ મારી માં, એ તે કો શું કામ ફોન કર્યો તો તાર માં? એ તને તો કાઈ ખબર જ ન હોતી. એ દયા, એ આપણી ભાભીને સોડી બીજી થઈ નો હોય. એ હા, મારા મતારે ફોન આવ્યો મને કે અહીંયા કામ કરવા હાલો. એ ઈનું કામય નો કરીને દેવાય. આ મારી માને એક તો સોડી હતી અને આ બીજી થઈ. હા તો હું ઈ જ કહું છું, શું કરવું? એ રેખલી, એક કામ કરીને એ ઈની સોડીને આપણે મારી નાખી એટલે રેટી વહી જશે. અને અમારા પાડોશીમાં અસલ મજાની સોડી છે. એ મેં વાત હોય કરી છે.
એ મારોય મગજ ઈ જ કામ કરતો હતો તે તારા મોઢે કહી દીધું એ હું ઈ જ કહેતી હતી કે આ છોડીને મારી નાખી અને ભમરારીને આવીને તેવીને કરીને ધક્કા મારીને કાઢી મૂકી બાન બાપા આવે તા ઈ કામ કરી એટલે આમ છે ઈ વઈ જાય છે આપણે જેવું તેવું કીશું ને એટલે વઈ જાય છે અને પછી હું પાછી જઈશ ને એટલે ઈ છોડીને બાપાની વાત કરીશ એટલે ઈ આપણે હદાઈ દઈશું ભઈલા વેરાએ અને ભઈલાને વાતે ન કરતી કે મેં આવું કર્યું છે એમ. નકર આપણને બે બોન ને કોઈ ફરિયામાં નહીં કરવા દે ઈ હાલ હવે મોડું નથી કરવું અતારમાં એક તો મને વાહન નો જડે અહીંયા પછી હાલ કાય કા એ બાપલા એ હાલ ખાય કા રીંગણી સોપાઈ એટલે તમે દાડીએ નાખ્યો ભલામણા એટલે દાદામાં પડી આ ટપુ દાદાને કહી દે આ ટપુ દાદા બહાર આવો એટલે પણ શું છે તમારે લે ઈ કાન કીધું નથી દાદા એ તમારે દાડી આવવાનું રીંગણી સોપા પણ અત્યારે રીંગણી સોપતા હોય કેટલું મોડું થઈ ગયું ભલામણા લે મને તેમ કે તમે દાદા કરવા જાય લે આ ઉમલે તોન લઈ જાય દોન જાત્રા કરવા એ બાબલા એ આ બે બોનું આવી છે ને એના ભાઈના ઘરમાં 8% થાય 100% પછી એટલે દથા સ્યાંથી થાય બધા જ્યાં જાત્રા કરવા એ એની વહુ એક છે ને તે એને બિચારીને ડિલિવરી આવી શું અહીંયા દથા તરાવીને લઈ લઈશ એ ટપુ દાદા એ હાલો રીંગણી સોપા 300 રૂપિયા રોકડી દાડી દઈ દે હાલો. એ હાલો પછી મોડું ન કરાય આ મારી સોડી સાની જ નથી રહેતી એ બટા એ સાની રહી જા એ હમણે તારા ફઈ આવશે ને એટલે તારા ફઈ બધું ઘરનું કામ કરી નાખશે પછી હું તને જ રમાડીશ બટા પછી હું તને ક્યાંય મૂકીને નહીં જાઉં મારી ઢીંગલી તું અહીંયા હુઈ જા બટા તું જરાય ઉપાધિ કરતી નહીં એ દાદા ને દાદી આવશે ને તો એને હું સંભાળી લઈશ ઈ ખારા થાય છે ને કે મારી દીકરી નથી જોઈતી ને દીકરો જોતો તો એ બટા તું જરાય ઉપાધિ ન કરતી દશામાં હવ હારાવાના કરશે એ મારી દીકરી તું અહીંયા હું એ હું હે ને દીદી હાટું થોડી ખીચડી બનાવી નાખું એ દયા આમ તો જો આવડિયા શા હોય છે એ દયા ગલાસી પી દઈને પેલા મારી નાખી અને બાર વાગે ને પછી બાર ભાઈ કરતી બે આવશું હિંમત કરી નકર તો ખબર પડી જાય છે એવી બોલા બાથરૂમમાં છે ને તો કિશે બેકારો સાંભળી જાય છે કિસ કોણ આવ્યું ને નજર રાખજે તું એ હરખ પદુડી હાલ કહે કા અડધી કલાક થઈ ગઈ અડધી કલાકથી મારી સોડી નીંદર કરે છે આજ તો ઘણી સાજી વાર મારી સોડી હુઈ રહી આટલી વાર તો કોઈ દી નથી હુઈતી સોડી સોડી બટા બટા તને હુઈ થયું એના બાપુ એ તો મોઢું નથી જોયું એ બટા કાંઈ નહીં એના બાપે તો મોઢું નથી જોયું હું બધાને હું જવાબ આપીશ હમણાં મારા નણંદ પણ આવશે એ સોડી બટા એ હાઈને દયા ખાય ખા હાઈને મુઈ તું તો વૈદા એકલી કરે એ કા ભાભી એ મોય આયા હેઠો બેહાય કોઈ દી આમ તો જો એ આ ગાંડા જેવી ન કહેવાય શું કહેવાય આ ડિલિવરી આવી છે અને હેઠી બેહે છે એ અહીંયા પાથરેલામાં બેહાય એ પણ દયાબેન હું તો આમથી ઘડીક અહીંયા બેઠી હતી એ જો ને આ મેં કીધું મારથી એકલા કામ નહીં થાય તો આ નાની બોનને હોતે લેતા આવી એ જોવા તો દે એ તેડ અમને તો બહુ હરખ થાય છે કેવી રૂપારી હે જોવા તો દે હામાં આ સોળી તો બોલતી નથી રોતી નથી હે માં આમાં તો જીવ જ નથી એ રેખાબેન એ મારી સોડી ક્યારની બોલતી નથી અને હલતી નથી ઓલી દયા એ આપણા આયા
દયા આ વાત હાવ હાસી જ હોય. એ આને બે સોડિયું થયું ને આ નહીં જોતી હોય ને એટલે કિસે મને આ ઘરમાં રહેવા નહીં દે બાન બાપા. એટલે જ આને ગરકી દે પીજી લાગે છે. એ રેખાબેન એવું કાંઈ નથી. મેં મારા કાળજાના કટકાને કાંઈ નથી કર્યું. એ રેખલી એ આમ નહીં માને. એ છોડી જાય ને એને છોડીને કાઢીને આપણે એને જ કાઢી મૂકવી. આપણે કાંઈ ના બીજું કરવું. એ હાવ હાસી વાત છે. એ બા આવશે ને તો આપણનો વારો સડાઈ દીશે. એ આમ ભરી ઘરમાંથી બારી નીકળ આય. એ હાલે તું હજા એ હોબા આમ શું જોવે? આવા ધંધા કરે છે? એ રેખાબેન આવું ન કરો ને. હજે તો બાની નથી આયા. એ હો એ બાની આવશે ને તો તારા ઝીણા ઝીણા કટકા કરી નાખશે ના કરતા વઈ જા. એ રેખાબેન મારી બે ઢીંગલીઓ લઈ લો ક્યાં જાય? એ કૂવામાં પડ એ તળાવમાં ડૂબી મર. અમારે નથી જોવાનું પણ તું અમારા ઘરમાંથી હવે જા. એ આમ નહીં માને. એ આને ધક્કા મારીને કાઢીને બાય. હાલ આમ નીકળ. એ દયાબેન એવું ન કરો ને. આ એકાય આવતું નહીં પાછું ઘરમાં. એ આપણને તો જોતો તો એવું જડી ગયું હવે. એ દયા હવે બા ને બાપા તો બહુ જ રાજી થશે અને આપણા ભાઈને હવે હેમે ખેમે એ અસલ મજાની લાડી લાવશું. એ હવે હું ઘીરે જાઉં અને કાયો કા ઓલી હું કહેતી હતી ને એને જઈને વાત કરું. એ જા એ પહેલાનું માગું નાખજે કાય કા. એને ગોરધાળે ખાતી આવજે. અરે અરે દીકરી હું મીનાવાળાની જાગતી જોગણી દશા તારી મરતી માના વચને બંધાણેલી. તારી દીકરી જ્યાં સુધી તારી માં દુનિયામાં જીવતી હતી ને મારા 10 થી નકોડા વરત રહી છે અને એનું ઉજવણું કર્યું છે. આજે એનો ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે. હું દશા આવું છું એના ઋણ ચૂકવવા. મારી દીકરી તારી દીકરી હજી મરી નથી. એનો શ્વાસ હજી ચાલે છે. એના શ્વાસમાં હું નવો શ્વાસ પૂરી અને હું મીનાવાળાની જાગતી જોગણી તારી દીકરીને બેઠી કરું. હો હું એક ડોશીનું રૂપ લઈ અને મારી દીકરીને સતનો માર્ગ દેખાડું. આજ મારું દુનિયામાં કોઈ નથી માં. મારી મરેલી દીકરીને લઈને હું ક્યાં જાઉં માં? હે માં હે દશામાં આજે મારા કાળજાના કટકાને હું થઈ ગયું માં. હે દશામાં મારી રક્ષા કરો માં. મારી નાની નાની ઢીંગલીઓ. બેટા હું સાની કેમ રહું મારી દીકરી? માં હો માં દશામાં મારી માં મારી તારી દીકરી બોલાવે વારે વેલી આવજે. તારા વિના સુનું છે આ ઘર ને સંસાર. દશામાં વારે વેલા આવજો. એમાં મારી રક્ષા કરે એવું કોઈ નથી માં. આજે અમારા મરેલા કટકાને લઈને હું ક્યાં જાઉં માં? દશામાં અમારી ઉપર થોડીક તો દયા કરો માં કે મારી ઢીંગલીઓને લઈને આ વનવગડામાં હું ક્યાં જઈશ માં? હે માં અમને રસ્તો બતાવો માં. બેટા મારા પણ પગ બહુ દુખે બેટા. હા મારી દીકરી હું જાણું છું કે તું થાકી રહી હો.
બટા લી બટા તો આયા કિના વનવગડામાં બેઠી બેઠી રોવેસ આમ તું શું બટા આકાશમાં વીજળી થાય છે હમણે મેઘ મંડાણ માંડશે અને તું આયા બેઠી રોવેસ બટા દાદી માં મારા દુઃખની વાત હું કોને જઈને કરું મારું આ દુનિયામાં કોઈ નથી અરે મારી દીકરી તું તો સાવ ગાંડી છો તને કોણ કહેશે કે તારું આ દુનિયામાં કોઈ નથી અરે મારી દીકરી મને તારી માં સમજી અને તારે બધી દુઃખની વાતો કર આ મારી દીકરી મરેલી છે મારી મરેલી દીકરીને લઈને હું ક્યાં જાઉં અરે મારી દીકરી લાય સાય તો તારી દીકરીને મને હાથમાં દે છે તો ખરી મારી દીકરી તારી દીકરી ક્યાં પડી ગઈ છે તારી દીકરી તો જીવે છે ये दादी તમારો ખોરો તો કેટલો ભાગ્યશાળી છે મારી દીકરી તો મરેલી હતી મારી દીકરી તો જીવતી થઈ ગઈ એ દીકરી હવે તો ઘરે વૈસા આવા વનવગડામાં હાયા એકલું બટા નો રેવાય જા ઘરે વૈસા હું ઘીરે તો કેવી રીતના જઈ શકું મારે એક દીકરી હતી અને આ બીજી દીકરી થઈ મને મારા ઘરના નહીં અપનાવે એને દીકરો જોતો તો દીકરી તું મારી વાત કાન ખોલીને સાંભળ કાલ અમા બે હે અને દશામાના દિવાસાના દિવસો ચાલુ થાય છે અને દશામાના વ્રત તો 10 દિવસ નખોડા કરજે અને 10 વરા થાય ને ત્યારે એનું ઉજવણું કરજે દશામાં તારી મનની ઈચ્છા પૂરી કરશે અને તારું વાંઝમેણું દશામાં ભાંગશે એ દાદી એ હું કાલથી ને દશામાને વ્રત રહીશ દશામાં મારું વાંજા મેણું ભાંગશે હું અત્યારે જ ઘીરે જઈ અને વ્રતની તૈયારી કરું હાલ બટા અને જે કોઈ મારા તાનાની મનથી વ્રત કરશે ને એની મનની મનોકામના હું મીનાવાળાની જાગતી જોગણી કરું અને જેવું કોઈ ન કરે ને એવી હું મીનાવાળાની જાગતી જોગણી કરું હો